આંબામાં છેલ્લા મોડા રાત્રે મિની વાવાઝોડું કહેવાય. મિની વાવાઝોડાથી આપણે જે નુકસાન થયું એમાં આપણે 50% કેરી ખરી ગઈ છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પણ વરસતો જોવા મળ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા સલાહ જાહેર પણ કરવામાં આવી છે. જગતના તાત ઉપર માવઠાનો માર અને તેની વચ્ચે જ્યારે હવે ચોમાસું નજીક આવી રહ્યું છે તે પહેલાનો આ એકવાર વરસાદ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો જે રીતના આખરી ગરમી પડી રહી હતી તેની વચ્ચે હવે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી દેખાઈ રહી છે. નવસારી જિલ્લામાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પણ વરસતો જોવા મળ્યો. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. કેરીના પાકને ભારે અસર પહોંચી હોવાની પણ વાત સામે આવી રહી છે. આંબાના વૃક્ષોમાંથી નાના ફળો એ ખરી પડ્યા છે અને તીવ્ર પવનથી અનેક જગ્યાએ નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ખેડૂતોમાં આર્થિક નુકસાનને લઈ એક ચિંતા પણ વ્યાપી છે. નવસારી કૃષિ વિદ્યાલયના જે સલાહકાર છે તેઓએ પણ એક જાહેર કર્યું છે પોતાનું નિવેદન, અને સાથે જ નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા સલાહ જાહેર પણ કરવામાં આવી છે. પાક સુરક્ષા માટે ખેડૂતોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. સાથે જ વરસાદી માહોલ વચ્ચે જિલ્લામાં એલર્ટ જેવી સ્થિતિ પણ જાહેર કરવામાં આવી છે. જે રીતના કમોસમી વરસાદ એક જ વર્ષમાં જ્યારે ત્રણ વખત પડ્યો ત્યારે જગતના તાત ઉપર માવઠાનો માર અને તેની વચ્ચે જ્યારે હવે ચોમાસું નજીક આવી રહ્યું છે તે પહેલાનો આ એકવાર વરસાદ એ કેરીના પાકને મોટું નુકસાન કરીને ગયો છે. જી હા, જે રીતના રાજ્યના વાતાવરણમાં અચાનક એ પલટો જોવા મળી રહ્યો છે. હજુ ચોમાસાને લગભગ 10 દિવસ જેટલો સમય બાકી છે. વિધિવત રીતના ચોમાસું બેસે તે પહેલા જ આજે વાવાઝોડાનો વરસાદ એ કેટલાક પાકોને નુકસાન કરી રહ્યો છે. ત્યારે નવસારીની અંદર જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તેને લઈ નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા ખેડૂતોને આ જે માવઠાના મારની વચ્ચે શું સલાહ આપવામાં આવી આવો જોઈએ. છેલ્લા 2 દિવસથી આપણે ગુજરાત રાજ્યમાં જે વાતાવરણમાં બદલાવ થાય છે તેનાથી આપણે બાગાયતી પાકોમાં બહુ નુકસાન થયું. દાખલા તરીકે આંબા અને આપણા ચીકુ. આંબામાં છેલ્લા મોડા રાત્રે મિની વાવાઝોડું કહેવાય. મિની વાવાઝોડાથી આપણે જે નુકસાન થયું એમાં આપણે 50% કેરી ખરી ગઈ છે. એના આપણે ખેડૂત મિત્રોને જણાવું કે એમાં આપણે 50%માંથી જે કેરી ખરી ગઈ છે એને આપણે વેચાણ કરીને મોટાભાગે આપણે એપીએમસીમાં વેચાણ કરી શકાય, અને એમાંથી જે ખરાબ થઈ છે એને આપણે પ્રોસેસિંગમાં અલગથી પલ્પ બનાવી શકાય અને અલગથી આપણે એનો અલગથી યુઝ કરી શકાય. તો ખેડૂતોને આપણે એ કહી શકાય કે જ્યારે વાવાઝોડા આવે ત્યારે આપણે સાફ સફાઈ રાખી, આપણે ખેતરની આખી, એમાં જે બી કેરીનું નુકસાન થાય એમાં આપણે ફૂડ પ્રોસેસિંગમાં આપે તો એના ખેડૂતોને જે નુકસાન થાય એમાં આપણે કંઈ ને કંઈ એમાં કરી શકાય. હા, મોટાભાગે વાવાઝોડાનો આપણે આગાહી આવે, દાખલા તરીકે વેધર પોસ્ટકાસ્ટમાં આપણે મેસેજ બી આવે. યુનિવર્સિટી ખાતે બી દરેક ખેડૂતોને આપણે વોટ્સઅપ માધ્યમથી બી આપણે મેસેજ આપી શકાય કે ભાઈ આપણે દાખલા તરીકે 2 દિવસમાં વાવાઝોડા આવવાનું, એમાં આપણે ખેડૂતોને કે પ્રોપર કટિંગ કરવાની. દાખલા તરીકે 2 વર્ષ પહેલાં પ્રોપર પ્રુનિંગ કરીએ, કટિંગ કરીએ, એનાથી કેનોપી મેનેજમેન્ટ થાય અને એનાથી જે આપણે વધારે વાવાઝોડાથી નુકસાન થાય એનાથી આપણે પ્રિકોશન લઈ શકાય. એ તરીકે કમોસમી વરસાદના કારણે જે કેરીમાં નુકસાન થાય છે એ બાબતે શું સલાહ? મોટાભાગે કમોસમી વરસાદથી જે નુકસાન થાય એના મોટાભાગે આપણે જે પ્રોપર પ્રાકૃતિક ખેતી હશે, કેમિકલ હશે કે ઓર્ગેનિક હશે, એ ત્રણમાં આપણે અલગ અલગ ભલામણ મુજબ જે ખાતર નાખ્યું એ પ્રોપર પ્લાનિંગ કરે તેમાંથી આપણે જે કેરીને ખેરવાનું પ્રમાણ છે એ ઊંચું થઈ જાય. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.